ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 16 આબોહવામાં આબોહવાને અસર કરતા પરિબળો ગઈકાલે લેક્ચરમાં જોયા હતા। આજે આપણે અભ્યાસમાં આગળ વધીશું અને નવો ટોપિક લઈશું, ભારતનું ઋતુચક્ર। વિદ્યાર્થી મિત્રો, લગભગ આપણા દેશમાં બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે। આ બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ। હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, આ 6 ઋતુઓ ભારતમાં પરંપરાગત રીતે ગણવામાં આવે છે। આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળે છે। તફાવત જોવા મળતો નથી, એટલે કે 2 ઋતુઓ સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ થાય: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ ને વર્ષા ઋતુ। ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે। શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે। ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે। ચોમાસું બેસતા જ ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે। ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે। એમાં પહેલી શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ, જેનો સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી। યાદ રાખવાનો છે સમયગાળો તમારા બધા વિદ્યાર્થીઓએ। ઉષ્ણ ઋતુ, ઉનાળો, જેને આપણે ઉનાળો કહીએ છીએ, માર્ચથી મે। હવે વર્ષા ઋતુ, જૂનથી સપ્ટેમ્બર। જેને આપણે ચોમાસું કહીએ છીએ, જૂનથી સપ્ટેમ્બર। અને છેલ્લી એક ઋતુ છે નિર્વર્તન ઋતુ, જેને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહીએ છીએ। મોસમી પવનોની ઋતુ, જેનો સમય છે ઓક્ટોબરથી નવેમ્બર। ઋતુચક્ર આપેલું છે બુક્સની અંદર। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે ચર્ચા કરીએ ત્યારે બુક્સ જોડી રાખવાની મેં પહેલાં સૂચન આપેલું છે। તો હવે આપણે શરૂ કરશું શીત ઋતુ।
શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 મહિનાના સમયગાળાને શીત ઋતુ કહે છે અથવા શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધીના સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ હોવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાં ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળ વગરનું સ્વચ્છ રહે છે. ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશમાં છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું દબાણ તૈયાર થાય છે, આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10°C જેટલું નીચું જાય છે. અલ્હાબાદમાં 16°C, કોલકાતામાં 18°C તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5°C જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન, ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને પણ નુકસાન થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારત સખત ઠંડીથી બચી શકે છે. જેટ સ્ટ્રીમ શું છે અને પશ્ચિમ વિક્ષોભ શું છે એ તમારે આપેલી બુક્સમાં વાંચી લેવાનું. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી દૂર નથી, તેથી શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી નથી અનુભવાતી. હિમવર્ષા નથી થતી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26°C, મદુરાઈનું 25°C અને ચેન્નાઈનું તાપમાન 24°C હોય છે. જોકે દક્ષિણ ભારતના પહાડી શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ પર વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ અને હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ અનુકૂળ છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. સમયે આ વરસાદને કમોસમી પવનો કહે છે, જેને આપણે આપણા શબ્દોમાં માવઠું કહીએ છીએ. અહીંયા કોલમની અંદર અલ્નિનો અને આઈટીસી ઝોન ના ટોપિક આપેલા છે, એ તમારે બરાબર ધ્યાનથી વાંચવાના રહેશે. હવે બીજી ઋતુ આવશે ગ્રીષ્મ ઋતુ, ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો કહીએ છીએ. માર્ચથી મે મહિનાનો સમયગાળો છે. સૂકા અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ગણાય છે, એટલે તેને ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધીના ભારતના જમીન ભાગ ઉપર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ જાય છે. તેથી ભૂમિભાગો વધુ ને વધુ ગરમ થાય છે. તાપમાન સતત ઊંચું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે.
આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમી અનુભવે છે. ત્યાં કેટલાક સ્થળો પર 45થી 50 સેલ્સિયસ તાપમાનનો અનુભવ થતો હોય છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવા અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ હોય ત્યારે મદુરાઈમાં 30 સેલ્સિયસ હોય છે, જે કોચીન અને બેંગ્લોરનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની થતી અસર જણાય છે. નોર્વેસ્ટર અને લૂ વિશે પ્લીઝ વાંચવાનું. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતો હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકા હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને મદદરૂપ થાય છે. તેથી તેને આમ્રવૃષ્ટિ કહીએ છીએ, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી છે. આ થઈ ગ્રીષ્મ ઋતુ. હવે છેલ્લી ઋતુ આવશે વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બરનો સમયગાળો. અહીંયા તમને 2 નકશા આપેલા છે. તમારે પણ તમારા નોટબુકની અંદર નકશા જાતે ડ્રોઈંગ કરવાના, છાપણી કરવાની, બરાબર. જેટલા ફાવે તેટલા, જેટલું ફૂલ સ્કેપ છે તેટલો મોટો નકશો કરવાનો અને પવનોની દિશાઓનો નિર્દેશ કરવાનો. વર્ષા ઋતુનું આગમન કઈ દિશાથી કઈ તરફ જાય છે તે અહીંયા બરાબર સ્પષ્ટ રીતે આપેલું છે, જે તમારે નોટબુકની અંદર દોરવાનું રહેશે. પાના નંબર 126ના પાના નંબર ઉપર આપેલો નકશો દોરવાનો છે. 27 નંબરના પાના ઉપર આપેલો નકશો નથી દોરવાનો. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂતો ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ પડે છે. મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર ઉપરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારોને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. 1 અરબ સાગર ઉપરથી વાતા મોસમી પવનો અને 2 બંગાળની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો. હવે આ પવનો શું કામ કરે છે તે આપણે જોઈએ. તો દક્ષિણ તરફ અરબ સાગર ઉપરથી વાતા મોસમી પવનો એ ભારતનો વર્ષા ઋતુનો આરંભ ગણાય છે. દક્ષિણ ભારતના કેરળથી થાય છે એની શરૂઆત. અરબ સાગર પરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટને ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર પહોંચે છે તો ત્યાં તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાને લીધે ઓછો વરસાદ પડે છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડો દૂર આવેલા
પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. મોસમી પવનના એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાંટા સાથે આગળ વધતા બંગાળની ખાડી ઉપરથી આવતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ જાય છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણ ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે. રણ વિસ્તારમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. હવે અરબ સાગર ઉપરથી તો જે પવનો વાતા હતા મોસમી પવનો તેની વાત કરીએ. હવે આપણે બંગાળની ખાડી ઉપરથી મોસમી પવનો કેવી રીતે અને કઈ તરફ જાય છે, કઈ દિશામાં જાય છે તે જોઈએ. તો આ બીજો ફાંટો સૌથી બંગાળની ખાડી તરફથી મોસમી પવનોના બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં પ્રવેશે. ત્યાંથી આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફાંટાના પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશા બને ત્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનો ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી આ પવનોના માર્ગમાં પ્રથમવાર આવનાર પ્રદેશોમાં સૌથી વધુ અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ પડે છે. હિમાલયના ક્ષેત્રોમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા પણ થાય છે. મોસમી પવનોની સાથે બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર તૈયાર થયેલા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશતા રહે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાવ્યું છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો બારે માસ એક ધારા એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ પણ એક સાથે કેટલાય દિવસો સુધી થાય છે. આ પવનોનો આરંભ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે ભારતનો ક્રમ ભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં તેવા દિવસો પણ આવતા હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. તો આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ કહે છે, મોન્સૂન બ્રેક. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. વરસાદના વિતરણ ઉપર એની અસર ઘણી થાય છે. આ પરિબળોને લીધે વરસાદનું પ્રમાણ અને વિતરણ સમાન રહે છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ પડે છે, જ્યારે રાજસ્થાન અને રણ પ્રદેશ, કાશ્મીર, લેહ લદ્દાખમાં વરસાદનું પ્રમાણ નહીવત હોય છે. હવે છેલ્લી ઋતુ નિર્વસનની ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બરનો સમયગાળો છે. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. વિદ્યાર્થી મિત્રો, ચર્ચા બરાબર સાંભળજો, કારણ કે વિડીયો છે એટલે વિડીયોમાં અમે એક ધારું બોલતા હોઈએ છીએ. સામે વિદ્યાર્થીઓ નથી એટલે ડિસ્કસની વાત થતી નથી અને એટલા માટે આપણે એક ધારો અભ્યાસક્રમ ચલાવીએ છીએ. ઉત્તર ભારતમાં ધીમે ધીમે સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે. ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણની પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી ઉપરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે.
તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનો પરિસ્થિતિનો પ્રારંભ કરે છે. સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન એ પછી પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રે ઠંડી ખુશનુમા લાગે છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન પકડાવનારું રહે છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી સ્થિતિને ભાદરવી તાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આબોહવાના આ પાઠમાં હવે છેલ્લો ટોપિક જોઈશું કે આબોહવાની માનવ જીવન પર શું અસર થાય છે. તો આબોહવા અને માનવ જીવન ક્યાં લખીશું? ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેથી ઘેરી અસરો ભારતની આબોહવા પર થતા લોકોના ખાનપાન પર, રહેણીકહેણી પર, ખેતી પ્રવૃત્તિ પર અને સ્વભાવ પર પણ અસર પડે છે. એમાંથી વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી અનિશ્ચિતતાની અસરો ભારતની ખેતી પર વધુ જોવા મળે છે અને ભારતના જનજીવન પર. આબોહવાની માનવ જીવન પર મુખ્ય આ પ્રમાણે અસરો છે. ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાને કારણે ઉત્પાદન અનિશ્ચિત બની જાય છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં મોટાભાગનો વરસાદ પડી જતાં સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે જ એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદનું પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ અને પાક બળી જાય છે. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછામાં ઓછા સમયમાં વરસાદ પડી જાય અને લીધે પાક નુકસાન પામે છે. નદીઓમાં પૂર આવે છે, જમીન ધોવાય છે, લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું નથી, તેથી ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરતા જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરે વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણપ્રદેશ અને પહાડી જીવન હાડમારી ભર્યું બની જાય છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણમાં પણ થાય છે. થોડુંક આપણે વિશેષ જાણીએ તો ભારતીય હવામાન વિભાગ કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પડે છે. તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવેલ. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવી છે. આ ઉપરાંત 6 પ્રાદેશિક કચેરીઓ ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે આપણે ઘેર બેઠા હવામાનની આગાહીની માહિતી મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રકરણ પૂરું કરશું અને તમારી પણ એક વાક્યના પ્રશ્નો આમાંથી બનાવી એ કામ પૂર્ણ કરવાનું અને પછી સ્વાધ્યાય તરફ જવાનું, સ્વાધ્યાય લખવાનું. સમય મળે ત્યારે બહુ ઓછું નાનું સ્વાધ્યાય છે અને વારંવાર વિડીયો સાંભળજો અને પ્રકરણ વાંચજો. ઓકે, બાય.